ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના પત્ની શકુંતલાબેન વસાવા એમ કરીને 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા થતા ભાઈ ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર જ છે કે ચૈતરભાઈ વસાવાના 2 પત્ની છે, એમાંથી એક પત્ની અને ચૈતરભાઈ વસાવા સાથે સાથે 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા થતા ક્યાંક ને ક્યાંક જે એમના બીજા પત્ની વર્ષાબેન વસાવાએ શું કહ્યું અને ચૈતરભાઈ વસાવાએ શું કહ્યું, અને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પોતાનું ધારાસભ્ય પદ પણ ગુમાવી ચૂક્યા છે, કારણ કે અત્યારે હાલ જે સરકારના નિયમ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય 2 વર્ષથી 2.5 વર્ષની અંદરો અંદર ક્યાંક ને ક્યાંક જેલની સજા થાય તો તેમનું પોતાનું ધારાસભ્ય પદ આપમેળે રિજેક્ટ થઈ જતું હોય છે અને તે ધારાસભ્ય પદેથી હટી જતા હોય છે। તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવા પોતાનું ધારાસભ્ય પદ પણ ગુમાવી ચૂક્યા છે અને સાથે સાથે એમને 7 વર્ષની સજા થઈ। ભાઈ તમે વિચાર કરો કે એક બાજુ ચૈતરભાઈ વસાવા એમની પત્ની અને જે એક એમની બીજી પત્ની છે એ ઘરે અને નાના નાના બાળકો પણ ઘરે, ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સમાચાર સાંભળતા જ ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે કિંગ કહેવાતા એવા ચૈતરભાઈ વસાવા એમના સમાજની અંદર એક મોટો ઝટકો વાગ્યો છે। એની સાથે સાથે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા કોર્ટની અંદરથી ક્યાંક ને ક્યાંક ગાડીમાં બેસીને જેલની અંદર પણ રવાના થઈ ચૂક્યા છે। એના પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાંથી ભાઈ ચૈતરભાઈ વસાવા એમના પત્ની શકુંતલાબેન વસાવા સાથે સાથે બીજા ટોટલ 9 આરોપીઓ ભાઈ જેલની અંદર જઈ રહ્યા છે, એ પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે। એમાંથી ભાઈ 3-4 જેવી મહિલાઓ છે, બીજા પુરુષો છે, એમ કરીને ટોટલ 9 આરોપીઓને 7 વર્ષની જેલની સજા થઈ છે। એમાં ભાઈ જે એક મહિલા છે એને તો ફક્ત ને ફક્ત 1 મહિનાનું નાનકડું બાળક પણ છે, એને સાથે લઈને ક્યાંક ને ક્યાંક 7 વર્ષની સજા ભોગવવી પડશે। આ સમાચાર મળતા જ ક્યાંક ને ક્યાંક એક મોટો ઝટકો વાગ્યો છે। આમ આદમી પાર્ટીની અંદર એક મોટા નેતાની ખોટ પડી ગઈ છે। આમ તો ભાઈ ચૈતરભાઈ વસાવા થોડા ટાઈમ પહેલા 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા હતા અને અત્યારે હાલ તો ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આખરે અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાએ જેલમાં જતા એવું કહ્યું છે કે મને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે, અમને ક્યાંક ને ક્યાંક જલ્દીથી ન્યાય મળી જશે। હવે આ સમગ્ર ઘટના શું હતી તમને ના ખબર હોય તો બતાવી દઉં કે 2023ની અંદર ચૈતર વસાવા દ્વારા ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ અધિકારી લોકો સાથે બોલાચાલી થઈ હતી અને ક્યાંક ને ક્યાંક હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એવી કંઈક ઘટનાને લઈને ચૈતરભાઈ વસાવા સહિત 9 આરોપીઓ ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને અત્યારે હાલ 2026ની અંદર કંઈક એવા સમાચાર મળે છે કે અત્યારે હાલ ચૈતર વસાવા એમના પત્ની સહિત આટલા લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી। અત્યારે હાલ ભાઈ એક બાજુ ચૈતરભાઈ વસાવા એમના પત્ની જેલના હવાલે અને જે એમના બીજા પત્ની છે અને જે બીજા બાળકો છે એ ઘરે ક્યાંક ને ક્યાંક રડી રહ્યા છે। મિત્રો એક મોટો ઝટકો વાગ્યો છે। આ સમાચાર મળતા જ ક્યાંક ને ક્યાંક એક મોટો ઝટકો આમ આદમી પાર્ટીને વાગ્યો છે, એમના પરિવારને વાગ્યો છે। દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું।